માં જાગરણ મંચ કેશોદ વિસ્તાર માંગરોળ શાખા સાગર દ્વારા તટ સ્વચ્છતા અભિયાન 2024 યોજાયું. માનવ જીવન આજે પ્રદૂષણ રૂપી દૈત્યથી સંકટમાં છે. વર્તમાન સમયમાં જીવન સૃષ્ટિ પ્રદૂષિત પર્યાવરણથી દિવસે ને દિવસે ભયાનક રીતે સંકટમાં મુકાઈ રહ્યું છે. ત્યારે પૃથ્વીનો મહત્વ જલ ભાગ પણ પ્રદૂષિત થઈ રહ્યો છે. આ માટે જાગૃતિ માટે 21 સપ્ટેમ્બર શનિવારના રોજ સવારે 7 વાગે માંગરોળ ફિશરીઝ કો સોસાયટીના સહયોગથી બંદર શિક્ષણ સંકુલના વિદ્યાર્થીઓ દ્વારા સાગર તટ સફાઈ અભિયાન રાખવામાં આવ્યું હતું. જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, પરમેશ વિદ્યાલય તેમજ જિજ્ઞાસા શાહ તેમજ બંદર પ્રાથમિક શાળા તેમજ સોસાયટી પ્રાથમિક શાળા તેમજ રત્નાત્મક સર્જનાત્મક સમિતિ તેમજ ખારવા સમાજના યુવાનો, માંગરોળ નગરસેવા સદન તેમજ મરીન પોલીસ તેમજ આગેવાનો વિશાળ સંખ્યામાં જોડાયા હતા. પ્રાથમિક ઉદ્બોધન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તાલુકા કાર્યવાહન કેતનભાઈ એ કર્યું હતું. ત્યારબાદ વંદે માતરમ રાષ્ટ્રગાન થયું હતું અને બાદમાં સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આશરે 6000 કિલો કચરો એકઠો કરી નગર સેવા સદનના ટ્રેક્ટરો દ્વારા ડમ્પિંગ સાઇટ પર મોકલવામાં આવ્યો હતો. જે કેસની ગુજરાતી સાથે વિનુ મેસવાણીયા, માંગરોળ.